चलो आज एक યાદ રાખવા જોઈએ આગળ લૂપની રીતમાં જ વ્યવહારિક દાખલા રકમના પ્રમાણે છે જો એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરવામાં આવે અને છેદમાંથી એક બાદ કરવામાં આવે તો તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને એક મળે છે. અંશમાં એક ઉમેરો અને છેદમાં એક બાદ કરો તો તેનો અતિ સંક્ષિપ્ત રૂપ એક મળે છે. હવે જો માત્ર છેદમાં આપણે એક ઉમેરી દઈએ તો એ જે અતિ સંક્ષિપ્ત રૂપ છે તેનું સ્વરૂપ 1/2 બને છે. તો તે અપૂર્ણાંક કેવો આપણે શોધવાનું છે. તો અહીંયા અંશ અને છેદ ધારવા પડશે. ધારો કે અંશ ઇઝ ઇક્વલ ટુ x, છેદ ઇઝ ઇક્વલ ટુ y માટે અપૂર્ણાંક કયો થશે x ભાગ્યા y. હવે શું કહેવામાં આવે છે કે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કયું છે આપણને એક બને છે. તો જો આની માટે સમીકરણ બનાવીએ અંશ એટલે x ને છેદ ઇઝ ઇક્વલ ટુ y. અંશમાં એક ઉમેરી દઈએ ઉમેરે છેદમાં એક બાદ કરે તો એ સ્વરૂપ કયું મળે આપણને એક મળે. હવે ક્રોસ ગુણાકાર x plus y, y minus 1 સામે જવાથી સોરી x plus 1 y minus 1 સામે જવાથી y minus 1 સમીકરણનું સ્વરૂપ બનાવી દઈએ તો ચલ એક તરફ અને ચલ એક તરફ જવા દઈએ તો y ને ડાબી બાજુ લઈ દઈએ x minus 1 1 સામે જ્યારે minus 1 થાય 1 સામે જ્યારે minus 1 થાય minus 1 ને minus 1 એટલે minus 2 થશે. ના પછી એ સમીકરણ નંબર 1. હવે આપણે જોઈએ જો માત્ર છેદમાં એક ઉમેરતા હવે માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એક ભાગ્યા 2 બને છે. તો ફક્ત આપણે છેદમાં જ એક ઉમેરવાના છે. અંશ m ની છેદ y એમાં એક ઉમેરી દઈએ તો આપણે કયું સ્વરૂપ મળ્યું 1/2. તો હવે અહીંયા ક્રોસ ગુણાકાર બેને સામે જવા દઈએ 2x y plus 1 આ તરફ જશે y plus 1. હવે ચલ વાળા પદ એક તરફ એટલે y ને ડાબી બાજુ જવા દઈશ આથી 2x - y = 1 સમીકરણ નંબર 2. જો તો લોપની રીતે કરવાના છે. લોપ એટલે શું? કાં તો x નો ઉડાવો કાં તો y નો ઉડાવો. જો x નો લોપ કરવો મતલબ x ને દૂર કરવા હોય તો x ના સહગુણક સરખા કરવાના. જો y નો લોપ કરવો હોય તો y ના સહગુણક સરખા કરવાના. તો આપણી પાસે સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 એમાં જો y નો સહગુણક સરખો છે માટે સમીકરણ 1 કે 2 માંથી કોઈને પણ ક્યાંય ગુણવાની જરૂર છે નહીં. તો ડાયરેક્ટ સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા તો સમીકરણ 1 કયું છે
x minus y is equal to -2. સમીકરણ 2 કેવું છે 2x minus y is equal to 1. ઓકે, આપણે વાત કરી ગયા હતા કે જો આપણે કોઈ પણ ચલ દૂર કરો તો બંનેની નિશાની પણ વિરુદ્ધ હોવી જરૂરી છે. y ના સમીકરણ બંને સરખા છે, પણ એક માઈનસ ને એક પ્લસ હોવું જોઈએ. માટે નીચેના સમીકરણની આખા સમીકરણમાં નિશાની બદલીએ. +2x ના -2 -y ના +y 1 ના -y. આથી +1 -1 જાય. x minus 2x is equal to -x થાય. -2 and -1 is equal to -3 થાય. minus minus કટ થાય. So x is equal to 3. ઓકે, y શોધવાનો બાકી. x બરોબર 3 ને ગમે તે સમીકરણ મૂકી દઈએ. કેમ મૂકીશું? સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 કયું છે? x minus y is equal to -2. જેમ x બરોબર કેટલા છે 3 minus y -2. 3 ને સામે જવા દઈએ તો -y is equal to -2 -3 is equal to -5. minus minus cancel થશે. So y is equal to 5. તો અહીં આપણે x બરોબર 3 મળે ને y બરોબર 5 મળે. માટે એ મૂળ અપૂર્ણાંક is equal to x ભાગ્યા y. x કેટલા મળે આપણને 3, y કેટલા મળે 5. આ પ્રમાણે થાય. તો સિમ્પલ છે. ફંક્શન છેદ કર્યા, અંશમાં એક ઉમેર્યા, છેદમાં એક બાદ કર્યા તો અપૂર્ણાંકનું સ્વરૂપ આ મળ્યું. સમીકરણ ઈઝી છે. બીજી રીત એવું કહેવામાં આવ્યું કે માત્ર છેદમાં એક ઉમેરતા, તો છેદમાં એક ઉમેરવાનો, અંશમાં કશું કરવાનું છે નહીં. પ્રતિસંક્ષિપ્ત રૂપ 1/2 છે. સાદું આપી દીધું. સિમ્પલ સાદું રૂપ છે. સિમ્પલ રીતે ઉકેલવાના છે. છેલ્લા અને ભૂલ ન થાય. ચલો નેક્સ્ટ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનીની ઉંમર કરતા એ 3 ગણી અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર જે સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુ એમની વર્તમાનની ઉંમર કેટલી થશે તો ધારીશું આપણે. બંનેની ઉંમર જોઈએ ને, હાલની ઉંમર વર્તમાનની એટલે હાલની ઉંમર. તો ધારો કે નૂરની વર્તમાનની ઉંમર is equal to x વર્ષ અને સોનુની વર્તમાનની ઉંમર is equal to y વર્ષ. 5 વર્ષ પહેલા સમેત છે. નૂરીની હાલની ઉંમર કેટલી છે x વર્ષ, સોનુની ઉંમર કેટલી છે y વર્ષ. તો 5 વર્ષ પહેલા તેમની ઉંમર કેટલી થશે? અત્યારે હાલની ઉંમર x હોય તો 5 વર્ષ પહેલા તેમની ઉંમર x - 5 થાય અને સોનુની ઉંમર y - 5 થાય. ધારો કે તમારી હાલની ઉંમર 14 વર્ષ છે તો 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી થાય? તો 14 - 5 એટલે 9 વર્ષ. એની જેમ અહીંયા હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલી થશે? x - 5 વર્ષ. અને સોનુની હાલની ઉંમર y છે તો 5 વર્ષ પહેલા કેટલી થશે? y - 5 વર્ષ. તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર is equal to x - 5. આ વર્ષ એકમ ફરજિયાત લખો. અને સોનુની ઉંમર is equal to y - 5 વર્ષ થશે. હવે જો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેટલા ગણી હતી? 3 ગણી. તો નૂરીની ઉંમર કેટલી છે? x - 5. સોનુની ઉંમર કેટલી છે? y - 5.
તો 5 વર્ષ પહેલા આપણે બંનેની ઉંમર લખી નાખવાની. આ નૂરીની ઉંમર છે, આ સોનુની ઉંમર છે. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી થઈ. એટલે નૂરી મોટી થઈ સોનુ કરતા 3 ગણી. તો નૂરી મોટી થઈ માટે ઘણા પર પ્રશ્ન થાય 3 આ બાજુ મૂકે, આ સાઈડ મૂકવાથી સોનુ મોટી થઈ જાય. એટલે નૂરીની જે વર્ષની કિંમત છે એને તમે 3 વડે ગુણો. સોનુની જે વર્ષની કિંમત છે એને તમે 3 વડે ગુણો એટલે નૂરીની ઉંમર થાય. એટલે નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી વધારે થઈ ગઈ. ઓકે, હવે આનું સમીકરણ બનાવીએ. x - 5 કોન્સ્ટન્ટ પર દઈએ, 3y - 15 સાદું આપી દઈએ. x - 3y આ તરફ લઈ ગયા, -5 આ તરફ જવા દઈએ તો -5 ના +5 થઈ ગયા. આથી -15 + 5 સાદું આપી દઈએ. x - 3y -15 + 5 એટલે -10 આપણું સમીકરણ નંબર 1. ઓકે, હવે આપણે જઈશું 10 પછી શું કહેવામાં આવ્યું છે 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થશે? x + 10 વર્ષ. અને સોનુની ઉંમર કેટલી થશે? y + 10 વર્ષ. સમય છે 10 વર્ષ પછી તેની ઉંમર એમાં પ્લસ થાય અને પહેલા હોય તો માઈનસ થાય. પછી કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ પછી નૂરી એની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી. નૂરીની ઉંમર કેટલી છે? x + 10. સોનુ એની ઉંમર કેટલી છે? y + 10. તો જો નૂરી એની ઉંમર સોનુ ની ઉંમર કરતા 2 ગણી છે 10 વર્ષ પછી થઈ ગયું. નૂરી ની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી. સાદું આપી દઈએ. x + 10 કૌંસ છૂટો પાડી દઈએ. 2y + 20 સાદું આપી દઈએ. 2y ને ડાબી બાજુ જવા દઈએ. x - 2y 10 ને જમણી બાજુ જવા દઈએ તો 10 માઈનસ થશે. આથી 20 - 10 એટલે 10. સમીકરણ નંબર 2. ઓકે, સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 ને ઉકેલી દઈએ. જો x ના સહગુણક સરખા છે એટલે એક પણ સમીકરણને ક્યાંય ગુણવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ ઉકેલી દેવાનું. સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા સમીકરણ 1 કયું છે? x - 3y = -10. સમીકરણ નંબર 2 કયું છે? x - 2y = 10. નિશાની બદલી કરી કારણ કે બંને x પ્લસ ના ચાલે, 1 + 1 માઈનસ જોઈએ માટે નીચેના સમીકરણની બધાની નિશાની બદલીએ. +x ના -x, -2y ના +2y, +10 ના -10. +x -x ગયા. -3 + 2y = -5. -10 અને -10 એટલે -20. માટે y બરાબર કેટલા થયા? 20. એને કોઈ સમીકરણ મૂકી દઈએ. સમીકરણ નંબર 2 માં મૂકું છું ને સમીકરણ 2 માં મૂકું. સમીકરણ 2 લખું છું. x - 2y = 10. x - 2 y = 20 = 10. x - 40 = 10. સામે જવા દઈએ. x = 10 -40 ના +40 થાય. સાઈડ બદલે એટલે આથી x = 10 વર્ષ.
तो x ની કિંમત y ની કિંમત મળી ગઈ. x લખવાની ઉંમર છે નૂરીની માટે નૂરીની વર્તમાનની ઉંમર ઇક્વલ ટુ 50 વર્ષ. નૂરી આપણે x ધારેલી છે અને સોનું એની વર્તમાનની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 20 વર્ષ થશે. તો આ પ્રમાણે ફરજિયાત છે લખી નાખો. સમીકરણમાં કઈ છે જો વર્ષ પહેલા કીધું હોય તો માઈનસ થાય અને પછી કીધું હોય તો પ્લસ થાય. ઓકે, તો આ પ્રમાણે ઇઝી દાખલો થાય. ચલો હવે આઈએમપી દાખલો છે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા એ 2 ગણી છે. એટલે અંકોની અદલાબદલી કરો એના કરતા સંખ્યા 2 ગણી છે તો તે સંખ્યા શોધવાની છે. સમજી લો કે જ્યારે પણ બે અંકોની સંખ્યા શોધવાની થાય ત્યારે એ સંખ્યા ધારી લેવો. ધારો કે બે અંકોની મૂળ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 10x + y છે કે જ્યાં x બરાબર દશકનો અંક અને y બરાબર એકમનો અંક થશે. માની લઈએ ધારો કે 36 આ બે અંકોની સંખ્યા થઈ ગઈ તો 36 ના આંકડે લખાય 10 × 3 + 6 બરોબર ને. તો 6 એ કોણ છે એ y છે, આ કોણ છે x. આપણને ખબર નથી કે બે અંકોની સંખ્યા કઈ છે માટે બે અંકોની સંખ્યા પર ધારી ધારો કે x અને y. તો x કોણ દશકના જે ગુણકમાં છે એ દશક કહેવાય, બાકીની એકમ કહેવાય. માની લો કે તમે ધારો કે એ સમીકરણ ગુણમાં તમારે 10y + x લખાઈ તો ચાલે, સમીકરણ ભોગતા નથી. તો જે 10 નો જે સહગુણક છે દશક કહેવાનું, આને એકમ કહી દેવાનું. તો તમે 10x + y લખો કે 10y + x લખો કોઈ ફરક નથી પડતો. તમે જે 10 ની બાજુમાં જે અંક લખ્યો એને તમારે દશક કહી દેવાનું, બાકીના એકમ કહી દેવાનું. આપણે જનરલી 10x + y ને ફોલો કરશું. તો બે અંકોની મૂળ સંખ્યા, જ્યારે બે અંકોની સંખ્યા ધારવાની હોય ત્યારે આ સ્ટેટમેન્ટ લખી મૂકી દેવાનું. બે અંકોની સંખ્યા કઈ 10x + y, જ્યાં x એ દશકનો અંક છે ને y એકમનો અંક છે. તો આપણી પાસે બે અંક કયા થયા? એક તો x અને બીજો y. x કયો અંક છે? દશકનો. y કયો અંક છે? એકમનો. હવે કેમ શું આવ્યું છે કે બે અંકોની સંખ્યાના અંક, બે અંકોની સંખ્યાના અંક કયા કયા? x અને y નો સરવાળો 9 છે. હવે અંકોનો સરવાળો એ 9 છે. આથી થાય શું? x + y = 9 સમીકરણ 1. પહેલી અગત્યની રીત. બીજી અગત્યની રીત કે જ્યારે બે અંકોની સંખ્યા કહે ત્યારે ફરજિયાત એની અંદર અંકોની અદલા-બદલી કરો એ શબ્દ આવશે જ. એટલે અંકોની અદલા-બદલી કરો તો અંકોની અદલા-બદલી કરતા મળતી નવી સંખ્યા. ઓકે, અંકોની અદલા-બદલી કરી નાખી. જે 10x + y છે અંકો બદલી કાઢીએ. અંકો એટલે 10y + x મેં અંકો બદલી કાઢ્યા. તો સમજો કે જ્યારે બે અંકોની સંખ્યા આ રીતનો દાખલો હશે, બે અંકોની સંખ્યા શોધવાની હશે ત્યારે તેનો ફરજિયાત અંકોની અદલા-બદલી આવશે જ. તો અંકોની અદલા-બદલી કરી નાખવાની. હવે રકમ આગળ વાંચીએ ફરીથી.
વળી સંખ્યાના 9 ગણા એટલે કઈ સંખ્યા આ જે મૂળ સંખ્યા છે તે એના 9 ગણા કરવાથી એ સંખ્યા અંકોની એટલા બની કરવાથી કઈ સંખ્યા મળી 10y + x એના કરતા 2 ગણી થાય સમજો વળી સંખ્યાના 9 ગણા કરવાથી મળતી સંખ્યા એ કઈ સંખ્યાના મૂળ સંખ્યા કઈ છે 10x + y એના 9 ગણા કરવાથી આપણને જે સંખ્યા મળે એ સંખ્યા કેટલી થશે જે અંકોની અદલાબદલી કરી છે એટલે 10y + x તેના 2 ગણા જેટલી થાય જે અંકો છે મૂળ અંક છે તેના 9 ગણા કરવાથી જે સંખ્યા મળે છે એ અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાના 2 ગણા થાય ઓકે હવે આગળ વધીએ આની બધી સમીકરણમાં નહીં કૌંસ છૂટો પાડી દઈએ 90x + 9y = 20y + 2x બધી એક તરફ જોવા દઈએ તો 20 ડાબી બાજુ જોવા દો તો 90 - 20 એટલે 17x થશે સોરી 2x સામે જવા દો તો 90x - 2x એટલે 88 સોરી 90x - 2x x ની બાદબાકી થાય અને 9 - 20y તો 9 - 20 એટલે -11 થશે એટલે -11y આ બધું કશું વધ્યું નહીં માટે 0 ઓકે સમીકરણ ઈઝી બનાવવા માટે આમાંથી આપણે 11 કોમન કાઢી શકીએ છીએ તો 11 કોમન કાઢતા 8x - y = 0 થાય હું આને સમીકરણ નંબર 2 કહું જો ઈઝી થોડું ખરી કાઢી રાખવાની જરૂર છે મૂળ સંખ્યાના 9 ગણા કે જે કોના જેટલા થાય છે અંકોની અદલાબદલી કરવાથી જે સંખ્યા મળે તેના 2 ગણા જેટલા થાય છે તો થઈ ગયા હવે સમીકરણ બનાવી દઈએ x વાળા પદમાં x વાળો પદ બાદ કરી નાખીએ તો 90 - 2 88 અને 9 20 સામે જવા દઈએ 9 - 20y એટલે -11y આપેલા સમીકરણમાંથી મેં 11 કોમન કાઢ્યા 8x - y ઓકે હવે બે સમીકરણ મળી ગયા સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 ને ઉકેલી જોઈએ એમાં સહગુણક y ના સહગુણક સરખા જ છે જો અને વિરુદ્ધ ચિહ્ન વાળા જ છે માટે એક પણ સમીકરણ ક્યાં ગણવાની જરૂર છે નહીં તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા સમીકરણ 1 x + y = 9 સમીકરણ નંબર 2 8x - y = 0 જો એ નિશાની બદલવાની કોઈ જરૂર છે નહીં કેન્સલ થયા x - 8x એટલે 9x = 9 x = 9/9 એટલે 1 અને ગમે તે એક જગ્યાએ મૂકી દઈએ અને સમીકરણ નંબર 1 માં મૂકતા સમીકરણ નંબર 1 કયું છે x + y = 9 x બરાબર કેટલા છે 1 + y = 9 1 સામે જાય = 8 થઈ ગયા માટે x બરાબર 1 અને y બરાબર 8 ઓકે હવે આપણે જે સંખ્યા ધારી દીધી કિંમત મૂકી દી તે સંખ્યા ધારી આપણે 10xy માટે બે અંકોની મૂળ સંખ્યા કઈ છે 10x + y કે જેમાં આપણી પાસે x બરાબર કેટલા 1 અને y બરાબર કેટલા છે 8 તો 10 + 8 કેટલા થાય એ જો આપણે કીધું કે બે અંકોનો સરવાળો ન હતો બંનેનો સરવાળો કરવાનો થઈ ગયા આની પરથી એવું વિચારી શકાય તો બે અંકોનો સરવાળો કીધું તો આપણે જવાબ કયો હશે કાં તો 18 હોય કાં તો 81 પછી કાં તો 54 હોય કાં તો 45 હોય કાં તો 36 હોય કાં તો 63 હોય કાં તો 27 હોય કાં તો 72 હોય આ રીતે હોય છે અને જો બધા અંકોનો સરવાળો ન થઈ ગયા છે આ રીતે જવાબ થાય તો તો નેક્સ્ટ મીના રૂપિયા 2000 રૂપિયા માટે બેંકમાં ગઈ એણે કેશિયરને એમ કીધું
કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની જ નોટો જોઈએ છે, તો કેશિયરે તમને 25 નોટો આપી દીધી, તો તેની પાસે 50 ની કેટલી નોટો છે અને 100 ની કેટલી નોટો છે એ જોઈએ છે. તો જે કીધું તે ધારી લો. ધારો કે રૂપિયા 50 ની x નો અને રૂપિયા 100 ની y નો છે. શું કહેવામાં આવ્યું છે? તો માત્ર તેને 50 ની નોટ જોઈએ છે અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. એ મળીને તેમને કુલ 25 રૂપિયા થાય છે. તો સમજો કે કુલ નોટ કેટલી એમની પાસે 25 ને, તો x નોટ કુલ 25 નોટ મળે છે. એટલે થાય કેટલા? x + y = 25 સમીકરણ ભાઈ. ઓકે, તો એમને 50 રૂપિયાની નોટ આપી અને 100 રૂપિયાની નોટ આપી, એવી 25 નોટો આપી અને એ બધા થઈને કુલ 2000 રૂપિયા થયા. માટે નેક્સ્ટ સમીકરણ કેવું થશે? 50 રૂપિયાની ધારો કે x નોટ આપી અને 100 રૂપિયાની y નોટો આપી, તેમની પાસે 2000 રૂપિયા થયા. જો 50 રૂપિયાની x નોટ છે અને 100 રૂપિયાની y નોટ છે, તો 50 રૂપિયાની x નોટ માટે 50x રૂપિયા થયા, 100 રૂપિયાની y નોટ માટે 100y રૂપિયા થયા, કુલ રૂપિયા 2000 હતા. સમીકરણ ઈઝી બનાવવા માટે આમાંથી 50 કોમન કાઢી લો. x + 2y = 40. આ પ્રમાણે થશે. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 ને સમીકરણ 2 એના તમે જાતે ઉકેલ નાખવાનું રહેશે અને આનો જવાબ તમે જાતે લાવો. આમાં આ દાખલો ભાઈ સારો છે ના એમ છે, સારો દાખલો છે. તો આ દાખલો તમારે જાતે કરવાનો. છેલ્લો 50 રૂપિયાની x રૂપિયાની નોટ શોધ્યા બાદ 50 રૂપિયાની આટલી નોટો મળી, y રૂપિયાની આટલી નોટો મળી, એ દાખલો સાચો છે કે ખોટો ચકાસણી કરવા માટે અહીંયા કિંમત મૂકજો કે અહીંયા મૂકજો, અહીંયા કરતાં અહીંયા મૂકવું ઈઝી પડશે. માટે x અને y ની નોટો અહીંયા મૂકવાની, તમારો જવાબ 25 આવવો જોઈએ. જો આવતો હોય તો તમારો દાખલો સાચો અને લોભી રીતે ઉકેલ મેળવવાનો છે.